नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी। आइए नजर डालते हैं आज की बड़ी खबरों की ओर। बनासकांठा जिले के थराद तालुका के नागला गांव के लोग बेहाल हैं। कौन उनकी मदद करेगा? बनासकांठा जिले के नेताओं और प्रशासनिक व्यवस्था की कमजोरी सामने आई है। बनासकांठा जिले के थराद तालुका का नागला गांव पिछले 10 सालों से बाढ़ की चपेट में है। 2015 से 2017 के बीच आई बाढ़ के बाद से यही हालात है। गांव के लोग जिन घरों में रहते थे वे सब पानी में डूब गए हैं। जिनके खेत हैं वे खेतों में रह रहे हैं और जिनके खेत नहीं हैं वे गांव के चरेड़ा में रह रहे हैं। सरकार ने प्रचार प्रसार के लिए पूरी आवास योजना लागू की है। सरकार ने 400 प्लॉट आवंटित किए हैं, लेकिन अभी तक किसी को प्लॉट नहीं मिला है। तो मित्रों, जो આપણે ગામની મુલાકાતે ફરી રહ્યા છે, ગામની અંદર આપણને આ પાછળ દેખાઈ રહી છે ડેરી છે અને આ બાજુ કેમેરો કરજો ભૈયા, આ બાજુ જે દેખાઈ રહી છે પંચાયત છે, બરોબર। અને આ મારા પગ હમું ગુડા હમું પાણી છે અને આ પાણી સંપૂર્ણ ગામની અંદર ભરાયેલું છે। સંપૂર્ણ એટલે કે આખા ગામની અંદર આ બાજુ તમને જો ઓગળી કરીને બતાવું કે સંપૂર્ણ ગામની અંદર પાણી ભરાયેલું છે અને આખા ગામની અંદર આટલું ગુડા ગુડા હમું પાણી છે। અને આ જે વસ્તુ મૂકેલી છે પાણીમાં કોઈને અવર જવર કરવી હોય, જવું આવવું હોય એના માટે મારે શાયદ મૂકેલું હોય એવું લાગી રહ્યું છે, બરાબર। હવે આ ગામની સંપૂર્ણ પરિસ્થિતિ હું તમને બતાવું તો તમે જોઈ શકો છો કે આ બાજુ ગામ છે ને આ બાજુ જો આ બાજુ આ ગામનો આવવાનો રસ્તો છે, એના અંદર આ પાણી, અને આ પાણી રહે ને મિત્રો એ કોઈ એક વર્ષથી નહીં 10 વર્ષથી ભરાયેલું છે। 10 વર્ષથી ભરાયેલું છે। કેટલા? 10 વર્ષથી। આપ જોઈ શકો છો મારી જે પાછળ છે ને એ પંચાયત છે અને ત્યારબાદ આ બાજુ આપણે હું તમને બતાવું ને તો એ આ ડેરી છે। તો આ ડેરી પંચાયત આ બધી જે જગ્યાએ પાણી એ લગભગ એવું સમજી લો કે 10 વર્ષથી ભરાયેલું છે ને આ બાજુથી પાણીનો આખો ફ્લો જે આવી રહ્યો છે એ ફ્લો આવી રહ્યો છે, એટલે કે સંપૂર્ણ નાગલા ગામ એ 10 વર્ષથી પાણીની અંદર ડૂબેલું છે। 10 વર્ષથી આ ગામને પાણી બહાર કાઢવા માટે પ્રશાસને કોઈ પણ પ્રકારના પ્રયત્નો કર્યા નથી। જે પ્રયત્નો કર્યા છે એ ખાલી એવા કર્યા છે કોઈ બોરની ટ્યુબવેલો મેલી પડે, ટ્યુબવેલોથી આટલું બધું પાણી નીકળે નહીં। તો તમે જુઓ પંચાયત જેવી પંચાયત, આ ડેરી જેવી ડેરી ગંભીર હાલતની અંદર આ બાજુ હવે ગામ ચાલુ થાય છે, ગંભીર હાલતની અંદર છે। અમે આટલે આવ્યા છીએ ને એ મારો જીવ જાણે છે। હવે આગળ જતાં તો અમને ડર લાગે છે, પરંતુ તેમ છતાં પણ અમે સાહસ કરીને હજી ગામડામાં ફરીશું અને બધું જ આપણે બતાવીશું। નાગલા ગામની મુલાકાતે છીએ ને એક અંકલ મળી ચૂક્યા છે। શું નામ છે તમારું? પરખાભાઈ। પરખાભાઈ, દાદા કેવી પરિસ્થિતિ છે 10 વર્ષથી ગામની? આની આ કાયમ પાણી હોય છે। કાયમ પાણી 4 મહિના થયા એટલે વરે કાયમ પાણી વાત। તો પછી આટલું બધું પાણી રહે 10 વર્ષથી આવો પ્રોબ્લેમ છે, તો આ બધા ઘરે જે ગામમાં લોકો રહેતા તે બધા રહે ક્યાં લોકો? હાલ બધા ખેતરામાં અને સરેડામાં, ખેતરમાં ને સરેડામાં રહેવા ઉપર જતા। હવે જેમને જમીન છે તો ખેતરમાં રહેતા છે, જેમને જમીન નથી એ લોકો એ પછી ભાગે પાવે નકા મજૂરી કરે સરેડામાં લઈ રહી, સરેડામાં લઈને મજૂરી કરે છે। ખૂબ ગંભીર પરિસ્થિતિ છે। 10 વર્ષથી પાણીનો નિકાલ નથી થતો અને પાણી નિકાલ ન થવાનું એકમાત્ર કારણ બધા લોકો એવું કહી રહ્યા છે કે આજુબાજુમાં કેનાલ છે એટલે સ્થળ પાણીનું ઊંચું આવી ગયું છે ને બીજું વરસાદનું પાણી આવે છે એટલે જમીનની અંદર પાણી જતું નથી એટલે પાણીનો નિકાલ થતો નથી, એટલે તાત્કાલિક ધોરણે આનો નિકાલ થાય એવું કોઈ પણ આયોજન કરવામાં આવે, એ જ કારણ ને? હા, એ જ કારણ। હવે આ સાલ મુખ્ય વાળા ભાઈ આ શંકરભાઈ આવ્યા હતા કે અમે કરાવી નાખ્યો બધું પાણી લેવડાવશે। હવે કેમ કરે છે આ એક કોણે આણે મોટરને કશું થાય છે નહીં, આવી 3 પાઇપલાઇન નાખે તો થાય છે ને કશું થવાનું નથી। આ તો અત્યારે કોઈ પાણી નિકાલનું આયોજન છે ના? એક આ પાઇપે હેડે છે આણે, એટલે આણે તો કોઈ એક પાઇપે તો કોઈ નિકાલ થાય સવાલ જ નથી ને। સમયના બેચ છે તો એ પાણી નથી નાખવાનું। એટલે સમયનો વેસ્ટેજ છે, થોડું વધારે આયોજન કરવા વધારે આવી 2-3 પાઇપો ના હોય તો થાય, નકા નથી થવાનું કોઈ। અને અધ્યક્ષ સાહેબ આવ્યા હતા તો એવું કહીને ગયા છે શંકરભાઈ કે અમે પ્લોટોનું વિતરણ કરી આપશું એવું કહીને ગયા? પ્લોટોનું કીધું છે અને પ્લોટોનું એવું કે લિસ્ટે બહાર પાડ્યું છે, સાચી વાત છે? કને અમારા કને આવ્યું નથી પણ કે છે કે કર્યું છે। પણ તો થશે કેટલો ટાઈમ લાગશે થવામાં? આમ જલ્દી થવું કોઈ નક્કી નહીં। આવીને તો મહિનો થાય ને 6 મહિના થાય ને 12 વર્ષ થાય, કોઈ સરકારનું કોઈ નક્કી નહીં, કોઈ ઠેકાણા વગરની સરકાર છે એવું કાકાનું કેવું છે કે સરકારનું કોઈ નક્કી નહીં થાય તો આજ થાય, ના થાય તો 5 વર્ષે ના થાય। હજી આપણે વાતચીત કરતા રહીશું।
પરિસ્થિતિની અંદર અહીંથી આપણે એક વાલી આવી રહ્યા છે, એમના જોડે આપણે વાતચીત કરીશું કે એઓ ગામની અંદર કેવી પરિસ્થિતિમાં રહે છે. 3 બાળકોને એઓ મૂકવા જઈ રહ્યા છે સ્કૂલ. નાગલા ગામના છો? નાગલા ગામના છીએ. ગામની અંદર સતત કેટલા વર્ષથી પાણી ભરાયેલ રહે? 15ની સાલનું પાણી આવે. 15 એટલે 2015ની સાલનું એટલે 25 એટલે લગભગ 10 વર્ષથી આ પોઝિશન છે. અમુક સમય વરસાદ ઓછો હોય તો ઓછો હોય અને વધારે હોય તો આ પોઝિશન હોય જ છે. તો પછી બધા ગામ લોકો ક્યાં જતા રહ્યા? ગામ લોકો ઊંચાણવાળા જમીન ઉપર રહે છે અને અમુક ખેતરોમાં રહે છે, કોઈ ઉપરવાસમાં. ઉપરવાસમાં ખેતરોમાં રહે. તો સરકાર આ માટે કોઈ મતલબ યોજના તૈયાર નથી કરતી? આપણે આ દેખાઈ રહ્યું છે જો પાછળ કેટલું પાણી ભરે, કોઈ થતું નથી, તક યોજના નથી થતી. આ ગામનું પુનર્વસન કરવાનું હતું પણ હજી 25ની સાલ આવી છે એટલે હવે શંકરભાઈએ આમ પુનર્વસન તરીકે કર્યું છે કામ, પણ હજી પ્લોટિંગ ફાળવ્યા નથી. એટલે પ્લોટિંગની યાદીઓ બની ગઈ? હા, યાદી બની ગઈ છે. એટલે ફાળવવામાં હજી સુધી નથી આવ્યા. પ્લોટ વ્યક્તિઓને આપ્યા નથી. એવું? તો આ બાળકોને સ્કૂલમાં લઈને જઈ રહ્યા છે તો કેટલી તકલીફ પડે આમ ગામમાં? તકલીફ તો હવે ઘર નથી એટલે કંઈ નથી એવું જ છે. અચ્છા, ઘર જ નથી રહેવા? ઘર નથી, એ પેલું રે મકાન એ મારું જ છે. હા, પેલું. અચ્છા, કયું પેલું દેખાય? હા, હું સામે દેખાય? હા, હમ દેખાય. એ આપણે અહીંયા સામે જુઓ તો અમને બતાવું. એ સામે દેખાઈ રહ્યું છે જે રેડ કલરનું તમને મકાન, એ મકાન તમારું મકાન છે? હા, મારા ખુદનું મકાન છે પણ હું ખુદ જ કોકના ખેતરમાં જઈને વસવાટ કર્યો છે. અચ્છા, તમે કોકના ખેતરમાં? હા, કોકના ખેતરમાં મજૂરી થાય ને રહેવાનું થાય 2 વખત. અચ્છા, ઘર નથી એટલે કંઈ નથી એમ. અચ્છા, એટલે ઘરનું ઘર છે છતાં ઘરે રહી શકે એમ નથી? હા, પાણી ભરાયેલું છે, ક્યાં રહેવું? કેવી રીતે રહેવાનું? આમ 12 માસ નિકાલ નથી થતો, જમીન પાણી નહીં પીતી, એનું શું કારણ? પાણી તો આ કેનાલને લીધે લેવલ ઊંચા આવી જશે પાણીના. અચ્છા, કેનાલના લીધે પાણી? હા, કેનાલના લીધે જ ઊંચા આવી જશે. કેનાલ અહીંયા નજીકમાં જ છે ને? કિલોમીટર થાય. કિલોમીટર થાય એમ? તો શું નામ તમારું? મારું નામ ડોમરાભાઈ પ્રજાપતિ. ડોમરાભાઈ પ્રજાપતિ હતા, જેમને વાતચીત કરી. એમનું સામે ઘર છે છતાંય બાળકોને લઈને અત્યારે કોઈક બીજાના ખેતરમાં રહે છે. આવી પરિસ્થિતિ નાગલામાં કેટલા લોકોની છે, કઈ જગ્યાએ છે, જે બધી તમને હું વાતચીત કરીશ, બતાવીશ. તો શું નામ તમારું? મારું નામ ધરમસિંહભાઈ. ધરમસિંહભાઈ, ગામની અંદર કેટલી જમીન પાણીમાં ડૂબેલી છે? એટલે 400 એકર 300 એકર જમીન પડી છે. ગામ બધા ખેતરો પડ્યા છે. અચ્છા, 300 એકર જમીન પડી છે? નહીં, પાણીમાં કેટલી ડૂબેલી છે? 300 હેક્ટર જમીન પાણીમાં ડૂબેલી છે. 300 હેક્ટર જમીન પાણીમાં ડૂબેલી છે, એમાં કશું નથી થતું. 15 થી 25 સુધી 10 વર્ષ થઈ ગયા. 10 વર્ષથી જમીઓ પડી છે નહીં? તો 10 વર્ષથી. હા, 2015 થી 17 નું પૂર આવ્યું તદુવાની પડી દઈ સાહેબ, અને આ પછી પૂરું થવા આવ્યું. ઓકે, કદાચ આના માટે નિકાલ કરવાનો થાય, નિવાડો લાવવાનો થાય તો ગામની અંદર કુલ વસ્તી કેટલી હશે? 400 કરી વસ્તી છે 1700-1800 વોટિંગ થાય. 1800-1900 વોટિંગ થાય. 1700-1800-1900 નું વોટિંગ છે એટલે કદાચ 2200-2300-2500 વસ્તી હોય. અને ઘર કેટલા હશે રહેઠાણ વાળા ઘર? 400. 450 ઘર ગામની અંદર રહે છે, અલગ અલગ સમાજના. તો હવે લોકોનો વસવાટ ધારો કે એવું વિચારે સરકાર કે કરવો હોય તો તમારા ગામમાં બીજી કોઈ જમીન છે જ્યાં કરી શકાય? આ છે એક આચરેડો ખરાબી જમીન છે. આ થાય બીજે ચોય નથી. આ છે. હા, તો પછી સરેડાની અંદર છે, જમીન છે, આ છે, તો 10 વર્ષથી કેમ ખાલી વાતચીતો જ કરવામાં આવે છે? કેમ પ્લોટ ફાળવીને લોકોને, જેટલા લોકો છે 400 ઘર છે ને, તો 400 પ્લોટ જ ફાળવવાના હોય ને? બીજા કેટલા? 400-450 ઘર છે. હા, 400-450 પ્લોટ કેમ સરકાર ફાળવી નથી દેતી? એ તો સાહેબ સરકારને. હા, એ તો કઈ લો. પણ તમે કંઈક તો વિચારતા હશો ને? 10 વર્ષથી તમે આ પરિસ્થિતિના નિયમો. બીજા ગામમાં પ્લોટ પડી ગયા છે, અમારા ગામમાં પ્લોટ નથી પડતા. અમારા ગામમાં આગેવાન છે, આગેવાન કોઈ થવા જતા નથી. મોટા આગેવાનો નામ લઈ લો. આગેવાનો અમારા ગામમાં છે, ઘણાય છે. આગેવાનો થવા જતા નથી. હા, થવા જતા નથી. શું કે નકા 10 વર્ષથી બારે બેઠા, અહીંયા ખબર કે બારે પછી અમારા મોટા મોટા છોકરા છે અત્યારે હબકણ કરવા થતા નથી. હા કરવા બારે બેઠા બેઠા મેણા નાખવા છે, બારી નાખવા અત્યારે હગાઈ કરવી હોય. આ બહુ અઘરી વાત લાયા તમે. હા, હવે કેમ હબકણ નહીં થતા? મતલબ બારી બેઠા છે, હગન શું કે છે, જો આવે કે છે થરેડામાં બેઠા છે બધા, કે છે મકાન છે નહીં, ઈ કે છે થરેડામાં બેઠા રખડે છે, કે છે છોકરાની હગાઈ કરવી હોય થતી નથી. મેણા નાખવા ત્યાં થરેડામાં નાખવા, લગ્ન કરવા ત્યાં થરેડામાં લગ્ન કરવા, અત્યારે સમચમ કરવા અત્યારે ઘંટા અત્યારે માવતર માર બેઠા છે. માવતર અત્યારે લાઇટ વગર અત્યારે શું કરે? એટલે હગાઈઓ એટલા માટે નથી થતી કે એમને રહેવા માટે કોઈ ઘર નથી, એટલે કોઈ છોકરી પણ નથી આપતું. કારણ કે છોકરી આપે તો ઘર વગર ક્યાં રહે? એટલે બધા પોતાની છોકરીની સુખ સાહેબી જુએ, તો સામાજિક પરિસ્થિતિ પણ ખૂબ ડખળેલી.
તો મિત્રો તમે જોયું સામાજિક પરિસ્થિતિ નીકળેલી છે, આમ જીવન ડખળેલું છે અને અત્યારે આપણે ગરમીની અંદર બેઠા છીએ ને લગભગ અત્યારે આટલા બધા ચોમાસાની અંદર પણ અહીંયા 40 ડિગ્રી આજુબાજુ તાપમાન હશે. અમે બધામાં એકદમ ગરમી બહુ જ લાગી રહી છે, તેમ છતાં પણ આપણે લોકો જોડે વાતચીત કરી રહ્યા છીએ. હજી પણ તમને પરિસ્થિતિ બતાવશું, પરંતુ સરકાર આ વસ્તુને ધ્યાનમાં લે, આ લોકોની પરિસ્થિતિમાં કંઈકનો કંઈક સુધાર આવે અને 10 વર્ષ જેને વીતી ગયા જે નાગલા ગામની પરિસ્થિતિને, એ નાગલા ગામની પરિસ્થિતિની અંદર તાત્કાલિક સુધાર લાવે એવી વિનંતી સાથે નમસ્કાર, રામ રામ. હું છું દિલુ ચૌધરી. देखते रहिए द हिंद 24 न्यूज.